આપની સાથે કામ કર્યું છે જેણે આપના સબોર્ડિનેટ રહ્યા છે એવા લોકો પણ આપના સ્વભાવના આપના વર્તનને આજે પણ યાદ કરે છે, તો એનું શું કારણ હશે? મને જે લાગે છે કે મને માણસો પ્રમાણમાં સારા મળ્યા છે. પહેલી વાત તો એ. બીજી વાત એ કે એમનામાં વિશ્વાસ મૂકી અને કામ કરવું, એક્ઝેક્ટલી એવો એક સ્વભાવ પણ ખરો. એટલે ઘણી વખત બહુ જ ગુસ્સે થનાર અધિકારીઓ પણ હોય છે ને, એમને કામ તો થતા હોય છે, પણ એને બદલે સમજાવટથી દરેકનું ઓનબોર્ડિંગ કરવું, એ પ્રથા મને વધારે ઠીક લાગી છે. જી. અને એને કારણે અઘરામાં અઘરા કામોમાં પણ લોકોએ મને ખૂબ સહયોગ આપ્યો છે. પણ વર્ષો પહેલાંની ઘટના યાદ કરું તો હું જ્યારે કોઓપરેશનમાં દાખલ થયો ત્યારે લોકો મને કહેતા હતા કે સાહેબ કેડી ઉદાસ સાહેબ અમારે હતા વર્ષો પહેલાં. તો હું દાખલ થયો એના 20 વર્ષ પહેલાં તો નિવૃત્ત થઈ ગયા છે. ઓહો. તો પણ કેડી ઉદાસ સાહેબને લોકો યાદ કરતા હતા. મનહર ઉદાસ ને પંકજ ઉદાસને કદાચ મોટા બાપુ થતા હશે. ઓકે. કે કેડી ઉદાસ જે છે એને અમે યાદ કરીએ છીએ. તો એનું કારણ શું હશે? સિમ્પલ, કે લોકો સાથેનો એમનો વ્યવહાર એવો સારો હતો.